હેલો ફ્રેન્ડ્સ, શું તમને બેડ વેક્યુમ ક્લીનર વિશે ખબર છે? જો નથી ખબર અથવા તમે ઓલરેડી જાણો છો અને ખરીદવા માંગો છો તો આ વિડીયો તમારી હેલ્પ કરશે. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું અગારો ગ્રાન્ડ બેડ વેક્યુમ ક્લીનર. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અગારો ગ્રાન્ડ બેડ વેક્યુમ ક્લીનર આવે છે 400 વોટની મોટર અને 12 kPa પાવરફુલ સક્શન સાથે. આ છે પાવર બટન, જ્યાંથી આપણે એને ઓન અને ઓફ કરી શકીએ છીએ. ડસ્ટ ટેંકને કાઢવા માટે એરો બટન ઉપર ક્લિક કરો અને ડસ્ટ ટેંકને કાઢો. આ છે 35 ml નું ડસ્ટ ટેંક. ડસ્ટ ટેંકના ઢાંકણને ઓપન કરવા એના ઉપર આપેલા લોક અને અનલોકના નીચે જે ડોટ આપેલા છે એને ટેંકના ડોટ સાથે મેચ કરો. આ રીતે જે તમે એના બધા જ પાર્ટ્સ છે એને અલગ કરી શકો છો. સૌથી ઉપરની તરફ આપેલું છે હેપા ફિલ્ટર. બધા જ પાર્ટ્સને ફરીથી એસેમ્બલ કરવા જે આ ફિલ્ટર છે એને નોચથી નોચ મેળવીને પ્લેસ કરો. બંને સાઈડ આમાં નોચ આપેલા છે. પછી એમાં મૂકો હેપા ફિલ્ટર અને ત્યારબાદ મૂકો લીડ. ડસ્ટ ટેંકની અંદર જે મેક્સ લેવલ આપેલું છે ત્યાં સુધી કચરો જમા થઈ જાય, ત્યારબાદ એને ડસ્ટબિનમાં ખાલી કરવો પડશે. આ રીતે તમે એને પ્લેસ કરી શકો છો. બેટર વિઝિબિલિટી માટે સામેની તરફ આપેલી છે LED લાઇટ. આની બંને સાઈડ પર આપણને વેન્ટ્સ આપેલા છે, તો એક સાઈડ આ બાજુ અને એક સાઈડ આ બાજુ. આ બેડ વેક્યુમ ક્લીનરનું હેન્ડલ ખૂબ જ સ્ટડી અને ઇકોનોમિકલી ડિઝાઇન છે, જેથી એને પકડીને ઇઝીલી આપણે એને યુઝ કરી શકીએ છીએ. આ વેક્યુમ ક્લીનર આવે છે અલ્ટ્રાવાયોલેટ સર્ટિલાઇઝેશનની સાથે. તો નીચે તમને આ લેમ્પ જોવા મળશે જે ડિસઇન્ફેક્ટ કરે છે 99% વાયરસ, બેક્ટેરિયા અને બેડ બગ્સ. નીચેની તરફ આમાં 3 વ્હીલ્સ આપેલા છે, જે આ વ્હીલ્સના લીધે વેક્યુમ ક્લીનરને મૂવ કરવું ખૂબ જ સરળ થઈ જાય છે. વેક્યુમ ક્લીનર ઉપર આ બટન આપેલું છે જે વાઇબ્રેશન ફંક્શન છે, જેને પ્રેસ કરીને આપણે એને ઓન ઓફ કરી શકીએ છીએ. આને ઓન કરવાથી બેઝ પર આપેલું આ પેડ વાઇબ્રેટ થાય છે, જેના લીધે એકદમ સારી રીતે મેટ્રેસ કે પીલો હોય એ ક્લીન થઈ જાય છે. લાંબી પાવર કેબલ હોવાથી તમે મોટા બેડને પણ આસાનીથી ક્લીન કરી શકો છો. આ છે યુઝર મેન્યુઅલ, જેમાં બધી જ ડિટેલ્સ આપવામાં આવેલી છે. સાથે આપણને આમાં 1 વર્ષની વોરંટી પણ મળે છે. આ બેડ વેક્યુમ ક્લીનરથી આપણે બેડશીટ, મેટ્રેસ, પીલો, બ્લેન્કેટ, સોફાને ક્લીન કરી શકીએ છીએ. તો ડ્રાય વેક્યુમિંગ અને સાથે યુવી સર્ટિલાઇઝેશન. યુવી સર્ટિલાઇઝેશનના લીધે જેટલા પણ બેક્ટેરિયા હોય એ મરી જાય છે. આનું જે સક્શન પાવર છે એ પણ ખૂબ જ સ્ટ્રોંગ છે. બેડ પર ઢળેલો નાનો મોટો કચરો જેમ કે બિસ્કિટનો ભૂકો એ ટાઈપની ડ્રાય વસ્તુને આ વેક્યુમ ક્લીનર આસાનીથી ક્લીન કરી દે છે. તમે અહીંયા જોઈ શકો છો. બેડ વેક્યુમ ક્લીનરને યુઝ કરવા સમયે મૂવમેન્ટને વધારે ફાસ્ટ નહીં રાખવાની. જેવી રીતે હું આ બેડ વેક્યુમ ક્લીનરને ધીમેથી મૂવ કરી રહી છું એવી રીતે યુઝ કરવાનું, જેથી ઓછા ટાઈમની અંદર સરફેસ છે એકદમ સારી રીતના ક્લીન થઈ જાય. તો આનાથી જો તમને પિમ્પલ્સની પ્રોબ્લેમ હશે તો એ પણ દૂર થઈ જશે. પીલો અને કુશન ઉપર પણ તમે આને યુઝ કરી શકો છો. જો તમારા બેડ ઉપર કે પીલો ઉપર વધારે ધૂળ હોય તો તમે આના વાઇબ્રેશન ફંક્શનને પણ યુઝ કરી શકો છો. વાઇબ્રેશનના લીધે જે વધારે ધૂળ હશે અને અંદર સુધી પણ એને આ સાફ કરી દે છે. આને તમે મેટ્રેસ કે ગાદલા ઉપર પણ યુઝ કરી શકો છો. તો એક જ મોશન રાખો અને સ્લો રાખો, જેથી સારી રીતના સફાઈ થાય. આનો ઉપયોગ આપણે બ્લેન્કેટને ક્લીન કરવા માટે પણ કરી શકીએ છીએ અને કાર્પેટને ક્લીન કરવા માટે પણ કરી શકીએ છીએ. ઘણા લોકોને જે પીલો હોય એના પરના જે બેક્ટેરિયા હોય જેના લીધે પિમ્પલ્સની, હેરફોલની જે સમસ્યા રહેતી હોય એ સમસ્યા પણ આના લીધે તમારી દૂર થઈ જશે. જેટલા પણ બેક્ટેરિયા વગેરે હશે આનાથી ક્લીન કરવામાં આવે તો બેક્ટેરિયા દૂર થઈ જાય છે. સૌથી પહેલાં આપણે ડસ્ટ ટેંકને ખાલી કરશું. તો ડસ્ટ ટેંક છે એને સૌથી પહેલાં વેક્યુમ ક્લીનર પરથી કાઢી લીધા બાદ જેટલા પણ એના અટેચમેન્ટ છે એને આપણે બહાર કાઢી લેવાના છે. તો અહીંયા જેટલા પણ અટેચમેન્ટ છે એને મેં બહાર કાઢી લીધા છે. ત્યારબાદ જે ડસ્ટ ટેંક છે એને આપણે ડસ્ટબિનની અંદર ખાલી કરી શકીએ છીએ. તો અહીંયા હું તમને બતાવવા માટે એક પોલિથીનમાં ખાલી કરી રહી છું. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે આપણે ધૂળ નોર્મલી જોઈ નથી શકતા એ પણ ધૂળ આ કલેક્ટ કરી લે છે. જે આ 3 પાર્ટ્સ તમે અહીંયા જોઈ રહ્યા છો એને આપણે સારી રીતના પાણીથી ધોઈ અને સૂકવી લેવાના છે. આ જે હેપા ફિલ્ટર છે એને આપણે કોઈપણ બ્રશ અથવા કપડાની મદદથી સાફ કરીશું. તો બને ત્યાં સુધી આને પાણીથી વોશ નહીં કરવાનું. તો આ રીતના સાફ કપડાથી એને અહીંયા સાફ કરી લેવાનું છે. આ જે 3 અટેચમેન્ટ છે એને મેં પાણીથી ધોઈ લીધા છે અને ત્યારબાદ આપણે કપડાની મદદથી એને સાફ કરી લઈશું. તો એકદમ એને ડ્રાય કરી લેવાના છે.
બધા જ પાર્ટ્સને એકદમ ડ્રાય કર્યા બાદ જ આપણે એને એસેમ્બલ કરવાના છે. તો અહીંયા લીડ છે એને પણ આપણે સાફ કપડાની મદદથી સાફ કરી લઈશું અને ત્યારબાદ જેટલા પણ પાર્ટ્સ છે એને આપણે એસેમ્બલ કરી લઈશું. ત્યારબાદ જે આઉટર બોડી છે એને પણ આપણે સાફ કપડાની મદદથી સાફ કરી લેવાની છે. આજનો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને અગારો ગ્રેન્ડ બેડ વેક્યુમ ક્લીનરની જે લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે, તો એક વખત જરૂરથી ચેક કરજો.